જય હિન્દ, જય ભારત. નરેશ પટેલ અને જયેશ રાદડિયા આ બંને વચ્ચે વિખવાદનો અંત ક્યારે આવશે તે ખબર નથી, પરંતુ સતત 5-15 દિવસે એકવાર આ બંનેના વિવાદને લઈને ચિંગારીઓ ચાલુ રહે છે. ખોડલ જયંતિ હતી, પત્રકારોએ સવાલ પૂછ્યો, નરેશ પટેલે આખો સવાલ સાંભળ્યો અને ત્યારબાદ જવાબ હતો નો કોમેન્ટ, થેન્ક યુ વેરી મચ. નમસ્કાર, હું છું દીક્ષિત ઠકરાર અને આપ જોઈ રહ્યા છો ગુજરાતનો ગર્જનાદ ન્યૂઝ રૂમ. આવા જ પોલિટિકલ અપડેટ જોવા માટે ન્યૂઝ રૂમ ગુજરાતને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. છેલ્લા ઘણા બધા દિવસથી આમ તો લડાઈ સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયા હયાત હતા ત્યારથી છે. નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે જે પ્રમાણે કોલ્ડ વોર શરૂ થઈ ગયો, તમામ લોકોને એવું છે કે ઇફકોની ચૂંટણી, પરંતુ ઇફકોની ચૂંટણી એક બહાનું છે. જયેશ રાદડિયાને મોકો મળી ગયો છે, પરંતુ આ વિવાદ તમે 2017 એટલે કે તમે ભૂતકાળમાં જાશો, પાટીદાર અનામત આંદોલન ચાલતું હતું મોટા પાયે તમામ હતા ને, ત્યારે પણ વિઠ્ઠલ રાદડિયા હયાત હતા ને વિઠ્ઠલ રાદડિયાની અને પાસના અનેક આગેવાનો, કન્વીનરો, લલિત વસોયા સહિત અનેક નેતાઓના ટેલિફોનની વાતચીત, નિવેદનો અને વિઠ્ઠલભાઈ ખુલીને આંદોલનનો વિરોધ કરતા જોવા પણ મળ્યા હતા. અને ત્યારે નરેશભાઈએ પ્રત્યક્ષ નહીં પરંતુ પરોક્ષ રીતે આંદોલનને ટેકો પણ આપ્યો હતો. 2017ની ચૂંટણીમાં એવો માહોલ બન્યો કે ભાજપની સરકાર રહેશે કે નહીં રહે અને 99 સીટો આવી. જયેશ રાદડિયા જેતપુરથી નામાંકન કર્યું, જેતપુરથી ચૂંટણી લડતા હતા, પરંતુ પહેલી વખત એવું થયું કે જયેશ રાદડિયા બેઠક જીતે તો જીતે, કારણ કે સામે રવિ આંબલિયા, બંને પક્ષે એ જ પ્રમાણેના પૈસા વાપરવામાં આવ્યા, પરંતુ ખોડલધામનું તો નહીં, પરંતુ નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલ ખુલીને જયેશ રાદડિયાની સામે પ્રચારમાં જોવા મળ્યા. રવિ આંબલિયા મારા મિત્ર છે એમ કહીને પ્રચાર કર્યો, બાઇક રેલીમાં જોડાયા, તો તેની સાથે જ ક્યાંક ને ક્યાંક પાટીદાર અનામત આંદોલન સમિતિએ તો ભાજપ વિરોધી મતદાન કરવાનું કહ્યું હતું. જયેશ રાદડિયા માટે કપડા ચડાણ હતા, પરંતુ વિઠ્ઠલભાઈનું નામ, મહેનત, ભાજપ આ તમામ ભેગું થયું. જયેશ રાદડિયા જીતી ગયા, પરંતુ ત્યારથી જ વિવાદ ને વિખવાદો છે તે શરૂ થયા. અનેક એવા મુદ્દાઓ હતા કે જે મુદ્દાઓને લઈ અને સામસામે અવાય, પરંતુ જયેશ રાદડિયા સમયની રાહ જોતા હતા. ઇફકોની ચૂંટણી આવી, ઇફકોની ચૂંટણીમાં CR પાટીલે મેન્ડેટ આપ્યું બિપિન ગોતાને, પરંતુ CR પાટીલના મેન્ડેટનો વિરોધ કરી અને જયેશ રાદડિયાએ અપક્ષ ફોર્મ ભર્યું, જીત્યા. અને ત્યારબાદ નરેશ પટેલ જાણે જાની દુશ્મન બની ગયા હોય તેની જેમ વિરોધ શરૂ કર્યો, નિવેદન આપવાના શરૂ કર્યા. 1-2 પ્રેસ કોન્ફરન્સ અને જે પાનેતર, પ્રેમનું પાનેતર લગ્ન પ્રસંગમાં તો જયેશ રાદડિયાએ ખુલ્લીને નરેશ પટેલનો વિરોધ કર્યો. પરંતુ શું લાગે છે કે જયેશ રાદડિયાનું દર વખતનું આ નિવેદન અને છેલ્લે જે નિવેદન આપ્યું તો નાનું છોકરું પણ કહી દે કે આ વિઠ્ઠલભાઈ માટે, આ નરેશભાઈ માટેનું જ નિવેદન હતું. અને તમામ લોકો રાહ જોતા હતા કે જયેશ રાદડિયાએ જે શબ્દો વાપર્યા કે ભાઈ રાજકારણમાં આવવું હોય તો આવી જાવ, સમાજને પૂછવાનું ન હોય, વિઠ્ઠલભાઈ પણ આવી ગયા, હું પણ આવી ગયો. અને નરેશભાઈએ જ આ કહ્યું હતું 2022માં કે ભાઈ સમાજને પૂછીશ, સમાજ કહેશે તેમ કરીશ. એટલે આ આખો મુદ્દો તો ચાલ્યો, પરંતુ ખોડલ જયંતિના દિવસે નરેશ પટેલને પત્રકારોએ પૂછ્યું. હવે મારી મૂળ વાત પર હવે આવું છે. નરેશ પટેલને પત્રકારોએ પૂછ્યું, તમે શાંતિથી, ધ્યાનથી આખા શબ્દો સાંભળજો, હું તમને હમણાં સંભળાવું છું. આખો સવાલ જયેશ રાદડિયાને પૂછ્યો. જો અમે કોઈ નેતાઓના નિવેદન લેવા જઈએ ને તો નેતા અગાઉ કહી દે કે આજે ખોડલ જયંતિ છે, આજે તમે કોઈ પોલિટિકલ ના પૂછતા, અથવા તો બાઇટ જ ના આપે. પણ નરેશ પટેલને પણ મીડિયાને જવાબ આપવો હતો, સાથે જયેશ રાદડિયાને પણ જવાબ આપવો હતો. પત્રકાર આખો સવાલ પૂછે છે કે નરેશભાઈ રાજકારણમાં આવવું જોઈએ, જયેશભાઈ આ તે XYZ પૂછે છે. ત્યારબાદ અને નરેશભાઈ ખાલી જયેશભાઈ શબ્દ સાંભળીને પણ નો કોમેન્ટ, થેન્ક યુ કરીને નીકળી શકતા હતા, પણ એવું થયું કે નહીં. આખો સવાલ સાંભળ્યો ને પછી નરેશભાઈ કહે છે નો કોમેન્ટ, થેન્ક યુ. પત્રકારો અને નરેશભાઈ વચ્ચે જે કન્વર્ઝેશન આખું થયું, પહેલા એ સાંભળો એકવાર. જયેશભાઈનો એવો આરોપ છે કે ભાઈ જો સમાજને પૂછીને રાજકારણ ન કરવું જોઈએ, સીધું જ રાજનીતિની અંદર આવવું જોઈએ અને મારું તીર સીધું જ નિશાના ઉપર છે. આમને લઈને શું કહેશો? નો કોમેન્ટ, થેન્ક યુ. નો કોમેન્ટ, થેન્ક યુ. નો કોમેન્ટ, થેન્ક યુ. તો મહત્વની વાત છે કે નરેશભાઈ અને પત્રકારો વચ્ચે જે થઈ ચર્ચા, એમાં તમને એવું લાગે છે ને કે નરેશભાઈ જવાબ નથી આપ્યો? તમામ લોકોને ખબર છે કે નરેશભાઈ નથી જવાબ આપ્યો, પણ જયેશભાઈ સંબંધ હોય ને તો પૂછી લ્યો.
નો કોમેન્ટમાં જયેશભાઈને ખબર પડી ગઈ કે નરેશભાઈ જવાબ આપી દીધો કે મારે ભાઈ કંઈ નથી બોલવું, તારે બોલવું એટલું બોલ્યા રાખજે. જે પોલિટિકલ રાજકીય વિશ્લેષક છે આ તમામ લોકો માને છે કે નરેશભાઈ કંઈ ન બોલી અને 8 પેજનું ન્યૂઝપેપર આવે એટલો મોટો જવાબ આપી દીધો કે ભાઈ મારે સમાજમાં વિખવાદ નથી કરવો, મેં મોરચો નથી માંડ્યો, જેને જે બોલવું હોય બોલે. અને નો કોમેન્ટ શબ્દમાં જ ઘણું બધું આવી જાય છે અને ઘણો બધો જવાબ આપી દેવાય છે. ત્યારે નરેશ પટેલે આ જવાબ આપી દીધો છે. જયેશ રાદડિયા અનેક વખત કે સમય આવશે ત્યારે નામ જાહેર કરી, સમય આવશે, પરંતુ કદાચ મુહૂર્ત આવતું નથી. અને હજી તો નરેશભાઈનો અને જયેશભાઈનો ઝઘડો પૂરો નતો થયો, તો હવે પ્રશાંતભાઈ વચ્ચે આવી ગયા. આ તો અગાઉ મેં એક અમારા વિડીયો સેક્શનમાં છે, તમે વિડીયો જોઈ આવો છો, મેં કીધું હતું કે આ ઝઘડો જયેશભાઈનો અને પ્રશાંતભાઈનો વારસાગત છે. ભલે સ્વર્ગસ્થ સૌજીભાઈ કે વિઠ્ઠલભાઈ ક્યારે સામે નથી આવ્યા, પરંતુ સૌરાષ્ટ્રના મોટા નેતા કોણ તેનું કોલ્ડ વોર હંમેશા ચાલતું આવ્યું. પરંતુ કમનસીબે 98ના દશકમાં સ્વર્ગસ્થ સૌજીભાઈનું નિધન થઈ ગયું અને ત્યારબાદ સૌરાષ્ટ્રના એકમાત્ર લેઉવા પટેલના મોટા નેતા રહ્યા તે હતા વિઠ્ઠલભાઈ રાદડિયા. ત્યારે નરેશભાઈનો આ જવાબ, નો કોમેન્ટ, તમે એને કઈ રીતે જુઓ છો? શું નરેશભાઈના જવાબથી હવે ઝઘડો શાંત થઈ જશે કે નહીં? શું આ સમગ્ર ઘટનાને લઈને આપનું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને વધુ આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ. જો હજુ પણ તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ કરી દેજો, કારણ કે આ જ પ્રકારના વિડીયો જોવા માટે અમે છે તે સતત ગર્જના કરતા રહીશું. નમસ્કાર.